ઘણી વખત પશુપાલકો દૂધ મેળવતા હોય છે, પણ એના માટેની જે રાખવામાં આવતી જુદી જુદી ગાયો અને ભેંસોની નસલો એટલે કે જાતો એના વિશે ઘણી વખત ખબર હોતી નથી. તો પહેલાં તો આપણે પશુપાલકોને એક એ મગજમાં ધ્યાનમાં રાખવું જોઈએ કે તે પશુપાલન માટે જે ગાયો અને ભેંસો રાખે છે એ ખરેખર આપણા તાપી જિલ્લા માટે અનુકૂળ છે, સારું એવું દૂધ ઉત્પાદન આપી શકે એમ છે, એ આપણી વાતાવરણ એટલે કે આપણી આબોહવામાં ટકી શકે એવી છે. આ બધું આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે. કોઈપણ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત ટેકનોલોજી છે, આ ટેકનોલોજીને આપણે ખેડૂતો સુધી પહોંચાડવા કે ખેડૂતોના ખેતર પર એ કેટલું લાભદાયી છે, ખેડૂતો જે પશુપાલન કરે છે તેનામાં ટેકનોલોજી કેટલી કારગત નીવડશે એ જો આપણે જાણવું હોય તો એના માટે આપણે ઓન ફાર્મ ટ્રાયલ એટલે કે ખેત પરનું પરીક્ષણ આપણે કરતા હોય છે. તાપી જિલ્લાના ખેડૂતો માટે એવું જ કહી શકાય કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એટલે એક જાતનું કૃષિ મંદિર કે જ્યાં ખેડૂતો પોતે જ્યારે આવશે, રૂબરૂ નિહાળશે તો કંઈક ને કંઈક ખેતી માટેનું સારું એવું પોતે ગ્રહણ કરીને જશે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર જીગર બુટાણી. હું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી વ્યારા, જિલ્લો તાપી, આ સ્થળ ખાતે હું વૈજ્ઞાનિક પશુ વિજ્ઞાન તરીકે છેલ્લા 7 વર્ષથી હું ફરજ બજાવી રહ્યો છું. મિત્રો, આપણે જો વાત કરવામાં આવે કે પશુપાલન અને એમાં પણ ખાસ કરીને તાપી જિલ્લામાં, તો સૌ પહેલાં તો આપણે ચર્ચા કરીએ કે આપણો જે તાપી જિલ્લો છે એ જિલ્લો 85% કે તેથી વધારે આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે. અને આ જિલ્લામાં જેટલા બી આદિવાસી સમુદાયના લોકો વસેલા છે એ બધાનો મુખ્ય વ્યવસાય તરીકે જોવા જઈએ તો એગ્રીકલ્ચર એટલે કે ખેતી અને સાથે સાથે પશુપાલન અને થોડા ઘણા અંશે મરઘા પાલન બી અહીંયા આ વિસ્તારમાં જોવા મળતો હોય છે. તો આમ જોવા જઈએ તો આપણો જે તાપી જિલ્લો છે મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર રહેતો જિલ્લો છે. અને એટલા માટે આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એ મુખ્યત્વે ICR એટલે કે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ ન્યૂ દિલ્હી દ્વારા સંચાલિત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા પુરસ્કૃત આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જે તાપી જિલ્લા ખાતે મુખ્યત્વે કાર્યરત છે. આપણે ખાસ કરીને પશુપાલન કે જે મારો વિષય છે પશુ વિજ્ઞાન, એના ઉપર જો આપણે ચર્ચા કરીએ તો તાપી જિલ્લાનું જે પશુપાલન છે એ પશુપાલન ખૂબ જ સરસ છે. પશુપાલકો બી પણ સારું એવું દૂધ ઉત્પાદન થકી પોતાની આવક મેળવી રહ્યા છે. અને બીજી એક ચર્ચા કરીએ તો સુમુલ એટલે કે સુરત અને તાપી જિલ્લા ના પશુપાલકો માટે એક સરસ એવી મંડળી, સહકારી મંડળી કાર્યરત છે જે કે સુમુલ છે. તો એના થકી ખૂબ સારું એવું પશુપાલનનું સ્ટ્રક્ચર અહીંયા વ્યવસ્થિત મેનેજ થઈ રહ્યું છે. પશુપાલનમાં ખાસ કરીને પશુપાલકોને જો જે કહેવાય કે કાળજી રાખવા જેવી બાબતો, ઘણી વખત પશુપાલકો દૂધ મેળવતા હોય છે, પણ એના માટેની જે રાખવામાં આવતી જુદી જુદી ગાયો અને ભેંસોની નસલો એટલે કે જાતો એના વિશે ઘણી વખત ખબર હોતી નથી. તો પહેલાં તો આપણે પશુપાલકોને એક એ મગજમાં ધ્યાનમાં રાખવું જોઈએ કે તે પશુપાલન માટે જે ગાયો અને ભેંસો રાખે છે એ ખરેખર આપણા તાપી જિલ્લા માટે અનુકૂળ છે, સારું એવું દૂધ ઉત્પાદન આપી શકે એમ છે, એ આપણી વાતાવરણ એટલે કે આપણી આબોહવામાં ટકી શકે એવી છે. આ બધું આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે. મુખ્યત્વે આપણે ગાયોની જાતોની વાતો કરીએ અને એમાં ખાસ કરીને દેશી જાતો, તો આપણા ગુજરાત માટે ગીર ગાય છે, પછી કાંકરેજ છે અને ડાંગી છે. આ 3 દેશી ગાયો છે, જેમાં આપણા તાપી જિલ્લા માટે ગીર અને ડાંગી ગાય, આ બંને ગાયો છે એ બંને ગાયો આપણા પર્યાવરણને ખૂબ જ અનુકૂળ છે. એ જ રીતે જો આપણે ભેંસોની વાત કરીએ તો ભેંસોની જાતોમાં મુખ્યત્વે જાફરાબાદી છે, મહેસાણી છે, સુરતી છે અને બન્ની. આ 4 જાતો આપણા ખાસ કરીને ગુજરાતમાં જોવા મળતી હશે. અને તેમાં જો આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો એમાં મહેસાણી અને સુરતી આ બંને જાતો છે. આ બંને જાતો આપણા પર્યાવરણને, આપણા તાપી જિલ્લાના પર્યાવરણને ખૂબ જ અનુકૂળ છે. તો આ તો વાત કરી આપણે જાતોની કે કઈ જાતો આપણા તાપી જિલ્લા માટે અનુકૂળ છે. હવે મિત્રો, આપણે ખાસ કરીને જ્યારે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા હોય તો એનું મુખ્યત્વે
આપણે આવક તરીકે જે ધ્યાનમાં લેવા જેવી બાબતો છે તો એ છે એનું દૂધ ઉત્પાદન. દૂધ ઉત્પાદન જો આપણા પશુઓનું સારું હશે તો એના થકી આપણે ખૂબ સારી એવી રોજીરોટી કે કમાણી આપણે કરી શકશું. મિત્રો, આના વિશે આપણે જો વાત કરીએ તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે પશુ વિજ્ઞાન વિષયની કામગીરીની જો ચર્ચા કરીએ તો એમાં મુખ્યત્વે જે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મેન્ડેટરી એટલે કે જે મેન્ડેટરી એક્ટિવિટી છે કે જે નક્કી જ થયેલી છે કે ભાઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ પ્રકારની એક્ટિવિટી થવી જોઈએ. તો એમાં મુખ્યત્વે કહી શકાય તો કે પશુ વિજ્ઞાન વિભાગ અંતર્ગત પહેલી મેન્ડેટરી એક્ટિવિટી તરીકે ઓએફટી એટલે કે ફૂલ ફોર્મમાં કહીએ તો ઓન ફાર્મ ટ્રાયલ, ખેડૂતોની ભાષામાં કહીએ તો ખેત પરનું પરીક્ષણ. મિત્રો, ખાસ કરીને આ જે ઓએફટી એક્ટિવિટી છે એ એક્ટિવિટી એવી પ્રકારની છે કે કોઈપણ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત ટેકનોલોજી છે, આ ટેકનોલોજીને આપણે ખેડૂતો સુધી પહોંચાડવા કે ખેડૂતોના ખેતર પર એ કેટલું લાભદાયી છે, ખેડૂતો જે પશુપાલન કરે છે તેનામાં આ ટેકનોલોજી કેટલી કારગત નીવડશે એ જો આપણે જાણવું હોય તો એના માટે આપણે ઓન ફાર્મ ટ્રાયલ એટલે કે ખેત પરનું પરીક્ષણ આપણે કરતા હોય છે. એ જ રીતના બીજી એક્ટિવિટી છે એફએલડી, જેને આપણે કહી શકીએ ફ્રન્ટ લાઇન ડેમોન્સ્ટ્રેશન, ગુજરાતીમાં કહેવું હોય તો અગ્રિમ હરોળ નિદર્શન. મિત્રો, અગ્રિમ હરોળ નિદર્શન એટલે પ્રત્યક્ષ દર્શન. અહીંયા આપણે જે કંઈ બી ઇનપુટ્સ કે જે કંઈ બી આપણે ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા સંશોધિત થયેલી હોય તો એ ખેડૂતો સુધી એનો મહત્તમ પ્રચાર પ્રસાર થાય એના માટે આપણે અગ્રિમ હરોળ નિદર્શન થકી આપણે ખેડૂતોને આવા ઇનપુટ્સ આપતા હોય છે અને એનો લાભ ખેડૂતો પોતે પ્રત્યક્ષ નિહાળતા હોય છે. મિત્રો, અહીંયા હું તમને થોડી વાત કરી દઈશ કે અહીંયા તમે મારી પાસે જોઈ રહ્યા છો આ એક પાવડર છે, બરાબર. આ પાવડર છે બાયપાસ ફેટ પાવડર. હવે આ પાવડર મુખ્યત્વે એવી વસ્તુ છે કે જે પશુઓના દૂધ ઉત્પાદનના ફેટમાં વધારો કરે છે. તો આ પાવડરની ઘણા ખરા પશુપાલકોને અહીંયા અજાણ હોય છે અથવા તો જાગૃતતા હોતી નથી. તો આપણે અહીંથી નિદર્શન સ્વરૂપે આ પાવડર આપણે આપણા પશુપાલકોને આપતા હોઈએ છીએ. એ પોતે પોતાના પશુઓને આ પાવડર ખવડાવી અને દૂધ ઉપર તેનું કેવું પરિણામ મેળવે છે એ જોતા હોય છે. અને આપણો જે મેઇન મોટો છે કેવીકેનો કે સિંગ ઇઝ બિલીવિંગ, એટલે કે પોતે જોશે તો એ જાણશે. તો એ રીતના જ્યારે ખવડાવશે, પોતાને જોશે, તો એ બીજા ફાર્મરને બી એ રીતના વાત કરશે અને એ રીતે ટેકનોલોજીનો પ્રચાર પ્રસાર થશે. આ તો થઈ પાવડરની. એ જ રીતે આપણે અહીંયાના દક્ષિણ ગુજરાતના પશુપાલકોમાં સૌથી મોટો જો ગાયો ભેંસોમાં સળગતો પ્રશ્ન હોય તો એ ધાવરુંને આપણે જો અંગ્રેજીમાં કહેવું હોય તો એને કહી શકીએ છીએ આપણે મસ્ટાઇટિસને આપણે જો શુદ્ધ ગુજરાતીમાં વાત કરવી હોય તો એને કહેવાય આંચળનો સોજો. મિત્રો, આ રોગ એટલો બધો ભયંકર રોગ છે કે આમાં જો પશુપાલકોના પશુમાં જો આ રોગ થાય તો એના આંચળમાંથી દૂધ ઉત્પાદન ઓછું થઈ જાય છે અથવા તો ઘણી વખત આંચળ બી ફેલ થઈ જતું હોય છે. તો જેનાથી પશુપાલકોને ખૂબ જ આર્થિક રીતે માર સહન કરવો પડતો હોય છે. તો આ ન થાય અથવા તો એના જે કહેવાય કે અવળા પાસા જે ન થાય અથવા તો એ ન થાય એના માટે શું તકેદારીઓ રાખવી પડે, તો એના માટે આપણે એફએલડી સ્વરૂપે આ બે વસ્તુ તમે જોઈ રહ્યા છો. આ એક વસ્તુ છે જેને કહેવાય ટીટ ડીપર અને આ બીજી વસ્તુ છે એ છે પાવડર જેને કહેવાય પોટેશિયમ પરમેંગનેટ પાવડર. તો આ બી આપણે ફાર્મરને અથવા તો પશુપાલકને આપણે જાણ કરતા હોઈએ છીએ, એને આપણે ઇનપુટ્સ તરીકે આપતા હોઈએ છીએ કે જે મસ્ટાઇટિસ એટલે કે જે ધાવરું છે એ ધાવરું ન થાય તો એના માટે શું કરવું જોઈએ. તો જ્યારે દોવાણ થઈ જાય અથવા તો જ્યારે મિલ્કિંગ થઈ જાય તો એ પછી આનો થોડોક ભાગ પાણીમાં નાખી એનું દ્રાવણ બનાવી એ દ્રાવણ આ ડબ્બામાં ભરી બરાબર પછી આ રીતે પેક કરી અને જે 4 આંચળ છે ચારે 4 આંચળમાં એક વખત આ રીતે પ્રેસ કરીને આ દ્રાવણ છે ચડાવી દેવાનું કે જેથી કરી જે કહેવાય કે જે આંચળ ખુલ્લું છે તો એમાં એ દ્રાવણ જતું રહેશે અને જે હાનિકારક બેક્ટેરિયા છે ધાવરા માટે જવાબદાર એ મરી જશે અથવા તો અટકી જશે. તો આ બી આપણે પશુપાલકોને અહીંયા પશુપાલકો પોતે પશુપાલન કરે છે પણ આ વસ્તુથી જાગૃત નથી. તો આપણે એને આ ઇનપુટ્સ થકી એમને જાગૃત કરીએ, એને વાત કરીએ કે આ રીતે તમે અપનાવશો આપણને ધાવરામાં
સારી એવી સફળતા મળી શકે છે. તો આ બી એક આપણે પશુપાલનમાં એફએલડી તરીકે આપતા હોય છે. બીજી વસ્તુ છે, આ તમે જુઓ છો, આ એક ટીકડી છે. હવે બધા પશુપાલન એ કરે છે, પણ લોકોને કૃમિ વિશે ખબર નથી. કૃમિ એટલે પેરેસાઇટ્સ, જે આપણા મનુષ્ય જાતમાં બી પેરેસાઇટ્સ જોવા મળતા હોય છે, અને એ જ રીતના પશુઓમાં જોવા મળતા હોય છે. તો આ જે ટીકડી છે, આ ટીકડી તમે આ જુઓ છો, એક જ ટીકડી છે, બરાબર. તો આ ટીકડી આપણે વર્ષમાં 3 વખત, મતલબ કે જે સિઝન, ઋતુ જે બદલાય, એ ઋતુ બદલાય એટલે આપણે વર્ષમાં 3 વખત આપણે આ ટીકડી આપણા પશુઓને આપવી જોઈએ, કે જેથી કરી જે પશુઓના પેટમાં રહેલા કૃમિઓ કે પશુઓના આંતરડામાં રહેલા કૃમિઓ, એ કૃમિઓનું નાશ પામે અને એ જો જીવતા હોય તો એ બી બહાર નીકળી જાય. તો આ જે કૃમિનાશક દવા કહેવાય, એ કૃમિનાશક દવા બી આપણે ખેડૂતોને અથવા તો પશુપાલકોને આપણે અહીંથી એક જાગૃતતાના ભાગરૂપે આપણે ઇનપુટ્સ તરીકે બી આપતા હોય છે. આ ઉપરાંત પશુપાલકોને જો જોઈતી હોય તો આ દવા કોઈપણ નજીકના તાલુકા પશુ દવાખાને ખાતે ફ્રી ઓફ કોસ્ટ, કોઈપણ જાતના ચાર્જ વગર એમને મળી જતી હોય છે. તો આ રીતે ઘણી એવી ટેકનોલોજીઓ છે. પછી પ્રોબાયોટિક પાવડર છે. ઘણી વખત ઉનાળામાં પશુપાલકો પાસે લીલાચારાની અછત હોય, તો લીલાચારાની અછતને ટાળવા માટે એક સરસ મજાની ટેકનોલોજી છે, જેનું નામ સાયલેજ. તો એ સાયલેજ ટેકનોલોજી બી એક જાતની એવી ટેકનોલોજી છે કે જેમાં વર્ષ સુધી, 1 થી 2 વર્ષ સુધી તમે જે ચારો છે, લીલો ચારો, એને એ જ રીતે આપણે સાચવી શકીએ. અને જ્યારે ઉનાળામાં ચારાની અછત હોય ત્યારે આપણે એને લીલાચારા સ્વરૂપે સાયલેજ ખવડાવી શકીએ. તો આ બધી ટેકનોલોજીઓ ઘણી સરસ મજાની ટેકનોલોજીઓ છે પશુપાલન વિષયમાં. તો આ ટેકનોલોજીનો પ્રચાર અને પ્રસાર થકી પશુપાલકો પોતાના કઈ રીતે પોતે આ ટેકનોલોજીનો ઉપયોગ તરીકે આગળ વધી શકે, એના માટે આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કાર્યરત છે. એ જ રીતે ત્રીજી વાત કરીએ તો ટ્રેનિંગ પ્રોગ્રામ, તાલીમ કાર્યક્રમ. તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા દરેક વિષયની અહીંયા કેન્દ્રીય અને ક્ષેત્રીય તાલીમ કાર્યક્રમો થતા હોય છે. અને આ તાલીમ કાર્યક્રમ થકી પશુપાલકોને કોઈપણ ખેતીને લગતી, પશુપાલનને લગતી, બાગાયતને લગતી, કે અન્ય ગૃહ વિજ્ઞાનને લગતી, કે વિસ્તરણ શિક્ષણને લગતી, કોઈપણ વિષયને લગતી જો એ લોકોને તાલીમ જોઈતી હોય તો એ વિષય ઉપર અહીંયા દરેક કૃષિ વિજ્ઞાન કેન્દ્રના દરેક વિષય નિષ્ણાતો ઉપલબ્ધ છે. અને તે લોકો જે વિષયને અનુરૂપ સરસ મજાની 1 દિવસથી લઈ અને 7 દિવસ અને 30 દિવસ સુધીની બી તાલીમ થતી હોય છે. એ જ રીતના ઘણી વખત આપણે યંગ જનરેશન છે, યુવા વર્ગ છે, એ લોકોને બી કોઈ વ્યવસાયિક તાલીમ જોઈતી હોય તો વ્યવસાયિક તાલીમ પણ અહીંયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા નર્સરી મેનેજમેન્ટ છે, પોલ્ટ્રી ફાર્મિંગ છે, એ જ રીતના ઘર સજાવટ માટેની બનાવટની તાલીમ છે, આ બધી જ પ્રકારની આયુર્વેદિક કેશ તેલ બનાવટની તાલીમ છે. તો આ બધી તાલીમ છે, એ તાલીમ બી અહીંયા કોઈપણ જાતના ચાર્જ વગર અહીંથી ફ્રી ઓફ કોસ્ટ ખેડૂતો અથવા તો યંગ જનરેશનને આપવામાં આવતી હોય છે. તો આ રીતે જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે, એ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે દરેક વિષયના વિષય નિષ્ણાતો અહીંયા ઉપસ્થિત છે. જેમ મેં મારી વાત કરી કે મારો વિષય છે પશુ વિજ્ઞાન, એ જ રીતે પાક ઉત્પાદન છે, પાક સંરક્ષણ છે, ગૃહ વિજ્ઞાન છે, વિસ્તરણ શિક્ષણ છે, આ બધા જ વિષયના વૈજ્ઞાનિકો અહીંયા ઉપસ્થિત છે. અને માત્ર ને માત્ર તાપી જિલ્લાના ખેડૂતો માટે એવું જ કહી શકાય કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એટલે એક જાતનું કૃષિ મંદિર, કે જ્યાં ખેડૂતો પોતે જ્યારે આવશે, રૂબરૂ નિહાળશે, તો કંઈક ને કંઈક ખેતી માટેનું સારું એવું પોતે ગ્રહણ કરીને જશે, એવું મને ચોક્કસ લાગે છે. આપ